आशा की किरण, आशा की किरण। પણ તમને ખાસ કહું છું, પુરુષોને ખાસ કહું છું, કારણ કે પુરુષોને કોઈ રીતે ભજનના અંગ પડે ને કોઈ રીતે પડે નહીં. તમે જો પુરુષો બજારમાં બેઠા હોય ને તો બેઠા બેઠા ઠોહર રમતા હોય, સ્ત્રી ભક્તો બજારમાં બેઠા હોય ને તો એ કીર્તન ગાતા હોય. લાઈટ ગઈ નથી, જો લાઈટ ગઈ હોય ને તો તેમ ગપ્પા મારવા માંડો અને સ્ત્રી ભક્તો ધૂન શરૂ કરે. તમે જુઓ ને ગમે ત્યાં કોઈની જાનમાં જાઓ તો તમે શું કીર્તન ગીતો ગાઓ. અમુક દાદા તો બેઠા બેઠા બીડીયું પીવે, સ્ત્રી ભક્તો કીર્તન ગાય. તમારા ગામમાં કોઈ પિતા જ નથી આવતો, પિતા એની વાત છે. એટલે પુરુષ ભક્તોને ખાસ કહું છું, ભજન ખૂબ કરશો. ભક્તો આખી દુનિયા સુખની અપેક્ષા રાખે પણ ભૂલતા નહીં, ભજન વિના સુખ નથી મળતું, નથી મળતું, નથી મળતું. પોસાય તેવી સારી ખેતી હોય, પોસાય તેવી સારી ખેતી હોય, પોસાય તેટલું તમે દેશી ખાતર નાખ્યું હોય, એક એક વીઘે 10-10 ગાડા ખાતર બળી દીધો ચાહે અને એક એક મણ ઇફકો ખાતર વાઈ દીધો પણ વરસાદ ન થાય તો મબલખ પાક પાકતો છે ને. તો ખેતી બહુ સરસ કરી, ખાતર ભર્યું 10-10 ગાડા, કપાસિયા વાવ્યા 500 ની થેલી, મબલખ પાક આવે ને? કાંઈ ન આવે ને. તે તમે અનેક વિધ કાર્ય તમે કરો પણ ભજન ન કરો તો જીવનમાં કશું જ ન વળે, કશું જ ન વળે. જેને ભજનો કર્યા બાપ એ જ મેદાન મારી ગઈ, મેદાન મારી ગયા. એટલે તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બહુ અદ્ભુત શબ્દો લખ્યા છે. હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. સ્વામી કહે છે મનને સમજાવે છે, મન કોઈ રીતે માનતું નથી, મહાબરાડે છે. હે મનવા તું સુખની અપેક્ષા રાખે, સુખ ગોતે છે પણ હરિભજન વિના સુખ નહીં પ્રાપ્ત થાય. વલખા મારી મારી થાકી જાય છે, લાખમણ રેતી દળી નાખે પણ જેમ એમાંથી એક ટીપું તેલ નો નીકળે, આખા સમુદ્રને વલોવી નાખે તો નખ પલળે એટલું માખણ ન મળે. એમ તો હજારો પ્રકારના પ્રયાસો કરીશ પણ ભજન કર્યા વિના हे मनवा तने शांति नहीं वड़े. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.